મોટેરા ગામમાં શ્રીહરિ કે અમદાવાદની પાસે આવું મોટેરા ગામ, ત્યાં મહારાજ વાત કહે છે ભગવાનમાં ને ભગવાનના સંતમાં તથા હરિભક્તોમાં જેટલું હેત વધુ તેટલું વધુ કારણ શરીર ટળે. ક્યાંથી ક્યાં લઈએ આપણને. જીવ માત્રમાં આ હેતરૂપી માયા કઈ મહારાજે, હેતરૂપી માયા એટલે માયા છે હેતરૂપી. માયા કે સ્ત્રી ને પુરુષમાં આકર્ષણ થાય, પછી બેમાંથી ઉપજી પ્રજા એમાં આકર્ષણ થાય, એટલે આ બધી હેતરૂપી માયા. ના એ તે ચક્રો ચાલ્યા કરે જન્મ જન્મ. જ્યાં તમારે અંતકાળે અંત સમય જ્યાં હેત હોય ને, જે યાદ આવે ને ત્યાં જન્મ આવે તમારે. ભરતજીને જ થયું ને, અંત સમય મૃગલું યાદ આવ્યું, ઓલા હરણિયાનું બચ્ચું યાદ આવ્યું. શું કરતો છે હરણિયા, ક્યાં છે? અને દેહ છૂટી ગયો એટલે ત્યાં જન્મ લેવું પડ્યું. અને જાય એટલે કહ્યું કે આવા સંતમાં હેત થાય ને, એ જ્યાં જાય ત્યાં આપણે જઈએ. અક્ષરધામ, આપણે અક્ષરધામમાં સીધું. બે ને બે ચાર જેવી સિમ્પલ વાત છે. કરોડો તપ કરો, યજ્ઞ કરો, સૂકવી નાખો શરીરને, બધું કાંઈ કામમાં આવે નહીં. ધ્યાન ધરો તમે, હું આત્મા છું, આત્મા છું. કોઈ રસ્તામાં કોઈ બૂમો પાડે હું કરોડપતિ છું, કરોડપતિ થઈ જાય બૂમો પાડવાથી? એમ અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ કે ભ્રમ થઈ જાય? ભ્રમ થાય. ઓલા પંખો ફરે છે ને, મહારાજ કે એકાંતિક થકી જ એકાંતિક થાય. એકાંતિક સંત ભગવાનના યોગ વિના કારણ દે ટળવાની વાત જ ખોટી. આવા મળે ત્યાં કેટલું સહેલાઈથી લો. ત્યારે લોખંડનું ગડર હોય તમારે મોટું છે ને, આખું લોખંડનું હોય, પછી ફૂલ નાખો ને એકદમ ભૂકા બોલી જાય, ચૂરે ચૂરા થઈ જાય, કેવું કહેવાય? તો કાંડે વજ્રસાર છે, આનાથી કેટલું સ્ટ્રોંગ છે લોખંડના ગડરથી. પણ આ હેત ભગવાનમાં, સંતમાં, હરિભક્તોમાં, એટલે ફૂલ નાખ્યા જેવું થયું ને, ફૂલ નાખો ને ગડરના ચૂરે ચૂરા થઈ જાય, એના જેવી વાત થઈ ગઈ નહીં. જો ભગવાન કહે છે, આપણે નથી કહેતા પૂર્ણ પુરુષમ નારાયણ, અનંત કોટી બ્રહ્માંડના નાથ અને અનંત મુક્તો ધામમાં બેઠા છે. કાળદેહ રહિત, કાળદેહ ટાળીને અક્ષરધામમાં બેઠા છે. તો કંઈ કલ્પનાની વાત નથી આવતી, ગપગોરા નથી. આ ખાસ આપણે સમજવા જેવી વાત છે. અહીંયા એ વાત છે ને રોકડી વાત છે. આપણા ભેજામાં ન ઉતરે એટલે ભગવાન શું કરે? આમાં આપણા ભેજામાં ના ઉતરે, આનંદ કોટી બ્રહ્માંડ અને તે ભગવાનનું શું વાંક? વિશ્વાસ રાખો, મંડી પડો. તો જો મહારાજ આ વાત કરે કે ભગવાનમાં, ભગવાનના સંતમાં તથા હરિભક્તોમાં, જો હરિભક્તો સૌ વાપર્યો છે. આપણે મહારાજમાં એટલે અમે આરતીમાં જઈએ, થઈએ, ભગવાન દર્શન કરીએ, બધું સારું વસ્તુ છે. ભગવાનમાં હેત. પછી સંતમાં પ્રમુખ સાહેબ એમાં હેત. પણ અહીંયા બાકી રહે છે, અહીંયા જામતું જ નથી. આમ છે ઓરકસ